હવે તો કે તોડ તો મારા ઘઉં કરવા જ નહીં. કેમ યા કોઈ મોણા જ નહીં મળતું મોણ અને મજૂર કયો યાર. પણ હવે શું કેવું, હવે મેં મોણા કરવા ગયો ને, મજૂર કરવા ગયો ને, કોઈ આવા તૈયાર નહીં. પણ એ નીચે વાત કરો હો. તે ઈમાં તો મારે આ છે ને દાડે ની તો દાડે મજૂર નહીં મળતા. તે હવે મારે રાતે આવવું પડે હે. રાતે પણ નીચે વાત કરો. આખા દાડાનો ફરું હું. શું વાત કરો? આખા દાડાનો મજૂર ગોતો તો ના હોય તાણે. બરાબર. આખા દાડાના મજૂર ગોતો તો કોઈ આવવા તૈયાર જ નહીં કર્યો. મારે આવા તૈયાર નહીં. આ મજૂરોને હવે શીખવા ચમ આમ પેલો એટીટ્યુડ કશું કે એનું નહીં આવી ગયું. હવે એવું જ લાગે હે, એટીટ્યુડ આવી ગયો બહુ. હવે કોક એવું કે નહીં કહેતા પેલો કોક ઘમંડ આવી ગયો અમને. હવે એ બધું આવી ગયું હે. કે આપણે જવું ને અમને ઘઉં વટા હે અમને જવું તો અમનું આમ થાય ને એવું વિચારી રહ્યા હે બધા. પણ શું કરીએ હવે, આપણે આપણે છૂટકો જ નહીં. આપડે ઘરે જોઈએ તો લાભ પડે. આવાજ પડે ને. તાણે ઘરે જો એટલે કટેરા નહીં બાપ કરે. ના યાર સાચી વાત સાચી વાત શું ને. કરવું પડે ઘરે જો એટલે તો તાણે કયો? એ નહીં. અને પેલા દીનાલાલ ના ઓળશે હોવે હોવે. તે મૂકો યાર ઘઉં વાટવા નાખો મારે. તે મને કે દાડે રાતે મૂકો તમે જાણ આવશો બોલો કે દાડે જ કે મારે પેલું પેસ તો કાલવા જવાનું હતું ને. હોવે. તે કે રાતે આવીશ. તે મૂકો રાતે કેટલી દાડી લેહો. એ મને કે 350 રૂપિયા. ના હોય. તાણે 350 રૂપિયા દાડી હોતી છે. ના હોય. તાણે એ કે 350 રૂપિયા આલવા પડે કે રાતનો ભાવ વધારે રાખીએ. ના હોય. મેં તો વાતો છે રાતનો ભાવ ના વધારે. હોય એટલો બધો. મેં તો ખાલી 2800 નક્કી કર્યા મજૂર. અમારે તો 350 કે હે. હા હું વાત કરો? ઘર જતી એટલે મૂકો 350 તો હાલે હળો ને કે તમે પેલા હવે કાલ રાતે રાશી મેં બધું. આપડે ફોર કહું જ નહીં કરવા. મારે એવી રીતે પર એક દોણો નહીં બાબો એક દોણો કરે કહું જ નહીં. હા કહું હવાતા હશે બુડો શું કા બધું કગરવાનું ચાહે બધા જોન તો તો અહીં લાવવાના કગરી ને એકદમ. મારા તો બધું કોમ ફિનિશ થઈ ગયું ઘઉંનું. જોવો ને કેટલું મસ્ત વાઢ્યું હોય જોરદાર. જે કોમ બધું ના કરે કોમ મશીને કરી બતાવ્યું હોત. તમે આ જોવો તો ખરા કેટલું મસ્ત વાઢ્યું જાણું. અને અત્યારના મજૂર શું કરે હે, અત્યારના મજૂર વેઠવાળા મોટું વાઢીને જતું રહેવાનું. ચા પાણી નાસ્તો વિમલ મસાલા ખાઈને રવાના. કશું કોમ કરવાનું નહીં. 11 વાગે લગે હળો રવાના. એટલે જુઓ આ મશીનથી શું વાઢ્યું અસર ટોપ જાણું. એટલે આ મારે તો શું ચિંતા જેવું નહીં. હવે મારે તો ઘઉં દો વઢાઈ ગયા સુખ શાંતિ. કોથળા ભરાઈ ગયા. ટ્રેક્ટરમાં ઘઉં ઘેર જતા રહ્યા અને સહી સલામત કોથળા ગોઠવી નાખ્યા. એટલે મારા ઘઉંની કોઈ ચિંતા કરવાની નહીં, કોઈ માથાકૂટ કરવાની નહીં. અને મારે બેઠે હવે હે ને એની જે રોટલી ઘઉંની ઘઉં મારે થયા ની રોટલી રહી ને આવી એકદમ આમ ફૂલેલી પૂરી જેવી આવે ને દળાઈ જેવી એવી તો રોટલી અને રસ એ બે ખાવાની ઉનાળાની મજા મારા જ આવશે. અને મારા પાડોશીને તમે પેલા ફૂલાજીના ઘઉં તો તમે જુઓ સર તો ઠેકાણું જુઓ તો આ કેટલા આળસુ હોય. કશું એમને ખબર નહીં પડતી. લે બુદ્ધિના બારદાના ફૂલાજી આ મારા પતિ ગયું અને એમને તો મારી એમાં ઘઉં આવ્યા હતા તો એમના ઘઉંમાં કોઈ ઠેકાણું અમને પડતું નહીં. જુઓ તો લગીને કોઈ કઈ વાટેલું હોય. અને આ કે મજૂરથી વટાવું કોઈ મજૂર આવા તૈયાર નહીં. શું કરવાનું કયો મારે કોના કરતા મારે જેવું કરો ને તો એમને મજા આવે. અત્યારે વૈજ્ઞાનિક કેવા સાધનો નહીં હારે ફટ દઈને ફટ અડધા કલાકમાં તમારા ઘઉં તમારા ઘઉંની તો વાત નહીં. પેલા મારા ઘઉં જુઓ આ બધા પડું થઈ જાય. જો અમુક તો પડી ગયા લ્યો પડ્યા તો બહુ હવે. તા જોજો આવા હુને ભય પડે ઘઉં લ્યો. તમારી વાત તો સાચી પણ એ વાત તો હા તમારા ઘઉં બંગડી જેવા થઈ ગયા. બંગડી જેવા ને હોવે. પણ જુઓ તા હવે શું કરે મજૂર મળતા રહેતા એટલે આવું થાય. જુઓ વટાવાની જરૂર હવે. હવે વાટા પણ મજૂર આ બધું હોય ને. પેલા દીનાજી કહેતા હતા એકલા હવે એમને એકલા જોઈ લાવું. વાત સાચી છે. કારણ એમાં 350 રૂપિયા આવવાનું થાય. એમને હું 4 દાડા લાવું થાય તો એ એક શેઠો વાટશે એવું હોય. અને તો પી જાય એટલે ફૂલ થઈ જાય એટલે પૂરું શેઠા બારોટા એ રહ્યા. કારણ એ તો એ હે આજે બે ખાઈ જશે આ બધો. ના જો એ હે અમે વટાયેલા છે એટલે અમે હમણી ચેડ લાયા ને હમણી મોટી તો વટાયા મજૂર મળતા નહીં ને તો આપડે હવે ગોતી થાચીએ હે ને સગુભાઈ એમને જબર વટાઈ દીધા. પણ એ નહીં એટલે સવારે જતી તો હમણાં બપોરે જ ઉભા હતા. એવું કારણ શું વાત કરો? બપોરે શું તમે તો પેલી બાજુ વાટવાનું ચાલુ છે તમારે. પેલી બાજુ વાટવાનું ચાલુ હે વાઢવાનું નહીં તો એ નહીં કોઈ જતું રહ્યું? ગતું નહીં રહ્યું. આ ઘઉં તમે દો ઠેઠ સુધી નજર નાખો. પણ એમ આમ જો. પણ એમ નહીં કહેતો. હા બોલો. તમે બપોરે જ ઉભા હતા તમે તાર પૈસા ઈ ના ના ફુલાજી એટલે પણ કોઈ લાયો કોઈ હોય તો બુદ્ધિ ને એની તો થવા મિલકત ના ધણી. હા? હા આ તમે તો આઈડિયા વાપરી મીએ. તમે શું આઈડિયા વાપરો ફુલાજી? એ ગુજરાતી તમે લોકો? તાન તમે ઓમથી ઓમ ફરો ને ઓમથી ઓમ ફરો એમ ઘઉં ના વટાય. આમ સગુપાને ઘઉં દો તમે પહોંચી જાય કોથળા ઘરે. અને આ રોટલી તો આપતો દાડા જેવી ખાઈએ લીધી.
શું વાત કરો છો કુપા? વાત નહીં, હોત આ તમે જોતા નહીં જુઓ તો આ છેલ્લે વાઠ્યું જુઓ તો પણ એની પેલા તમાર મજૂર આતે મારે તો મેકલો ને. હું મધુર એટલે હું મધુરની જફામ નહીં પડતો ફૂલાજી. તો શું કરો તાણ? આ તમને કોઈ ખબર જ નહીં વાત નહીં. ના એટલે અત્યારે વૈજ્ઞાનિક ટેકનોલોજી જમાનો હાર્યો અને તારે મશીન કેવો ને અરે આમ એક કટ્ટરથી પેલું હાર્વેસ્ટર પંજાબથી આવે ને જીવ મશીન પેલું મોટું નહીં આવતું લોબુ ભૂંગળા વાળું આ એમાં વટાયા જુઓ એમાં વટાઈ જાય બધાય. અડધા કલાકમાં તો ઘઉં ઘર ભેગા કોઈ દફા બધું કોઈ દફા મારી જ નહીં એમાં પણ યાર એમાં પેલા દોણા પડાઈ રહી યાર. કશું ના પડી રે એવું ના એટલે થોડા ઘણા તો ફૂલાજી રે તાણ હા તાણ અને મધુ તો વટાવતા હોય ને તો મધુ તો પેલા શું કે ફૂલાજી મારા બસાલો હાથ વાળો કોઈ પોચ વાળો ઓભળો ચાલ આવજો પછી પેલા ગોપાલના પડીકા લાવજો બધી આવી દફામ પાયો તમે મૂકવું પડશે તમને એના ખાતે કે મારું કેવું માનો આ બંગડી જેવા થઈ ગયા કહું તમારા બરાબર થઈ ગયા ને. આ દોડા તો નેચે પડવાય મંડ્યા નેચે બીજા ખાવ ઉગવાય મંડ્યા પણ એ નહીં તમે જોજો આ બાજુ હું તરત કેટલા- જોજો. આ કેટલા પડી ગયા ખાવ જોજો આ મારા પડી તો ઓફિસે. છે હા આ પણ તમે પડી ગયા દોડા કેટલા? તો આ ઓમાં શું કે 20 દોડા હતા એમાં 5 દોડા તો ગરી ગયા ખાલી આ 15 દોડા થવામાં તો અતે તમે પોત પોત કરી તમે ગયા તો તમારી કેટલું મજૂરી નુકસાન કરીને આવે? બાતલ થાઓ હફળો મને કે તમારે ઘઉં ખાવાને જ છું એમની શોખા જ વાયા ઘઉં ખાવાના એમને તો નહીં આવ્યો તો હોય પણ ભલા આદમી તમે ચી દુનિયામાં તારા જીવો હતા ને તમને ખબર નહીં પડતી પણ પૂછવાના હવાલાનો મથું. કેટલા આલ્યા તા આમ? પૈસા મેં 4000 રૂપિયા આલ્યા હતા 4,000 રૂપિયા. હોવા કલાકના 4000 રૂપિયા કલાકના 4,000 કે અને 4,000? પાછા જે તો એમને રોટલા ખવડાયા હતા પાછા એ તો પણ તમારે ઓવે, તો ઘઉં ખર્ચો ઠેર કરે તો. પહોંચે જ ને. એટલે અમારે શું હે રોટલા કરે ને એટલે કે તમારા 25 રૂપિયા સમજે એમ કરીને 4000 રૂપિયા એમના ગુદામાં બે લીધા એટલે કે તારા રાજી થઈ જાય તો અને એ કે- નહીં. અને કે બીજા કોઈને ઘઉં વાટવાના હોય ને તો તમે મને કહેજો તો એમને હવારેથી અમે ઘેર લાવી દઈએ અને હવારે ખવડાવીએ, ચા પીવડાવીએ, અને તો બપોરે તમારે- ખવડાવીએ હા. અને રાતે ખવડાવીએ તો 1 રૂપિયો નહીં લે ને. કશું નહીં લે તમારે નહીં લે. તમારે વટાબાદ છે ને વટાબાદ જો થાય ને. આ જોઈ લે આટલું લેવા રહે હે? હા આ મારા હપ્પુ તો આમ ઘસી લઈ લીધું તો એ નહીં હા થોડું આમ ઉપર નહીં રે એ તમારે જે ઉપર લેવું તો ઉપર રહે હે ખાલી પેલા પોખલા તો આ બધું હોય. અને તો લેચીને તળિયે ઘસીને જવું હોય ને હા? તો ઘસીને પાછા લઈ લે હે ના, એ તાર ના આ બગડા તો બધું. તમારે નક્કી વટાબા ને બેન વટાબાદ છે ને. તો વટાવતા ને ફૂન ને બૂન બગાડ કરશે અને કોઈ ચોર બોલાવશે ને તો વાટી દા તો તમે હપુ તારે હો પાછા એ નહીં તો ભાગ્ય શું આલશો ખેતરવાળાને તમારા આદોદાર જે મજૂર છે ને કરી ખાય ને કરી ખાવા દો. કાલથી થાય ને ઉજળીને ખાઈએ. પૂરું કરી તમે નાખો મારા કાલ. આ મધુની દફામ પશુ જ નહીં મારે કેવું માનો અત્યારે કેવા સાધન ને અરે આપણા ગામમાં આયા જ છે ને છીએ નહીં આયા પણ યાર મને આવી ખબર નથી પંજાબ થી ને. આયા છે તાણા આવી ખબર એને નથી. કઠર કહેવામાં આવે છે કટર તો ફટ દન ફટ તમારે કશું અડવા નહીં એના મતે મતે ખોબે વટી જાય કોથળા ભરી જાય અને કોથળા તમારા ટ્રેક્ટર નાખીને ઘર ભેગા એમનું ટ્રેક્ટર હોય કે આપણો લાવવાનું? આપણે લાવો ટ્રેક્ટર તો એમનું બધું આપણે ઓછું હાલતા છે આખું મશીન તો તમને હાલે આપણે ટ્રેક્ટર ગોતો હો ઉભા ટ્રેક્ટર તો આપણે લાવી દેવું હતો નહીં પણ પેલી કટર કે શું કે હીર્યું કટર હાર્વેસ્ટર ડેસ્ટર હા. હીરું લાવવાની જવાબદારી તમારી. જવાબદારી મારી અને તમારે કમ્પ્લીટ તોડીને કોમ મૂકવા રહીશ ના તો અમારે હીરું જ કરવું હોય તો લા, તમે પેલા મજૂર ને યાર ના પાડી દેવાની ત્યાં વડી હમણાં જ ગયા ને. મને આવી ખબર જ નથી નકર તો મારા હે ને કટર જ મરાવાનું હતું કહું ને. તો તમે મને વચ્ચે ભેગા થાય મને વાત ના કરે કહું નહીં કે મારા આ કહું હે અને આ મશીન આવી તો મારા કહું વટાબા હવે તમે તો દાડિયા કર્યા હો દાળિયા કર્યા હે ને આજ તો દાળિયા વાટવાઈ ગયા હે ને પૈસા હાલ દીધા મેં તો હવે કેટલા ગયા હે દાળિયા એ તો ખબર નહીં મજૂર. તો દબરી કરી તમે તાણો શું કરશું તાણો કયો તમારો વિચાર હવે તમારે ચી રીતનું કરવું બોલો હવે ના, હવે દાડી મારા હે ને હવે. દાડિયા વટાબા કે મશીન થી વટાબા બોલો મશીન. એમ ને ના, હવે દાળીઓ વટાવતો છે ને. અને તમે દાડિયાને પૈસા લે હવે શું કરશો તાણ દાળીએ નથી તો પેલા ખાલી ચવાણાના દાળિયા વધારે નહીં હાલે. કેટલા તારા દાડિયા હું ખબર તમને કેટલા ચાર પાંચ જણા હતા. ચાર પાંચ જણા તો એવું તમે એમ તપાસ કરી કરતા કોઈ ના હવે જઈએ હવે હવે તમે ઈકાણે જતા તો હળો તા મુઈ આવું ઓટો મારવા આયા હતા. હળો જોવા થડો શું હોય ખબર પડે ને વાતમાં હરો ભાઈ અમારે હવે હા, હવારે લ્યો. લાવી દઈએ મશીન. હળો 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 હું જોવા આવું થોડું વાટીને બેસી જાઓ પૂડો થાક લાગે શું કરીએ તાર થાક લાગતો હોય લાવો પૈસા દવા લઈ આવી નહીં કઈ દવા પેલી દવા લાવશું આપણે શી દવા પેલી દવા યાર પેલી? વાહ મને તાંનો કંટાળો આવે એટલે જ હું બેસી જાઉં કરી ખાઈને મારે તો લાવી જ છે પૈસા જ કેવો ને પેલા આપણે પેલા મને નહીં ખબર છો માલા એ તો પેલા સાપરે મળે યાર લાઈટ દેખાતા તને થોડી પેલી જઈએ ને વાહ, વાહ. હા લાવો પૈસા હશે ને તો કહું ભાઈ લાવો પૈસા તો લાયા આ ના નહીં ચાવણું ચોહી લાવશું પછી ચમડું ખાવ આપણે પેલી તાકાત સારી આવે એવું કરું ફટ ફટ શું વાટવા. આવે એર્યું? બરાબર. શું આવે શું આવે સારું આવ ગળ્યું આવ હું તો કદી પીધું નહીં શું આવે બરાબર ચેક કર ખાલી આ- આટલું પી તો તમ આ પીવો થોડો મજા આવશે આમ વાટવાની ફટ આમ આટલા શેઠો આમ ખબર ય નહીં પડે આઈ જાય. એવું એમ હા ને? હું લેતા આવતા હા, આજે બધું ઉઠવા થઈને બતાવી દઉં છું અને પાછું. મોઢે થાક બતાવજો. નહીં લાગે લાવ. પેલી લાઈટ દેખાય
પેલું સાપરું રહ્યું ને એ દીએ તો હા તો હું લઈને આવું તમે આજ બેઠા હો ને હું જ બેઠા જા તો પછી આવીને વાંચજો ના કરે એમ કરો તમે ઓળ લે મારી હું લઈને આવું બોલ મારો ના થોડો પાવર લેવા દો પછી વાંચી મારે હું જતા આવું તાર બધું લાવી દઉં બધું લાવી દઉં હો બધું પેલું ભાજેલું નહીં લાવવાનું ચોખ્ખું લાવવાનું પણ તો સાચું પાવર તો વધારે આવે આ નામ લેજે તો ચોખ્ખું કહેવાય. એ તો તો કહેવાનું કહેવાનું હારું, અલા માર નામ લેજે જિંદા સારું માર નામ લેજે બરોબર કે કનુભાઈ કીધું હાલ એમ કેજે ચાલ દે તન આપણે તો લઈને આવ્યા હોત તો સારું હતું બે ના લઈએ તને લઈને જ ના આવે પૈસા હતા પણ આવ્યું યાદ ના થાક લાગે ને એવું બધું તો આપણે તો કોઈ વાંચ્યું આવરે મારી પાસે જે તો છોકરું તો એમાં તો ખબર નહીં પડતી દારૂ પીવાની ને. અત્યારના છોકરા તો બધી ખબર પડે હવે તો આપણે દારૂ આવશે તો આમ સીટી પાકી દે હમણાં ખાલી આમ દાંતેલું આમ કરીને ઈ ઘરે શેઠે આમાં શેરો દેખા આટલે લાગે એવું. શેઠે પહોંચી જાઉં આવા દેતા હવે એને હેડો હવે બેહો તો કરી મને તો તાર ચાંદનો કંટાળો આવતો હતો વાઢવાનો હતા નહીં તાન કંટાળો આવે. ને આ બાદ બેહો ને યાર એ નહીં પેલા જીન્ના નો ઓછું આલજો એમ કહું એ તો થોડુંક જ આલો ને નકર હમણાં ભૂંડિયા જે મારો છે ને તો ઘઉં નો બહુ બધું ભાજી નાખશે અને એને હે ને પછી બહુ ભૂલ થઈ જાય ને તો કોણ લઈ જા કરે ભાવ યાદી તો નહીં ભાવે રહ્યો ફૂલ થઈ જાય તો પડ્યો રે બીજું તાણ ના આપડા હંગાત આવ્યો એ તો હવારે આવશે કરે એવું કરશું હો એ તો પડી રહેવાય કણે તો શું આતો આપણે તો. હોય શું હતો હારું. હાણ. હવે આવે તો સારું જલ્દી હા ભાઈ ભણા ભાઈ ખણા આવો હવે હવે જો ને ઓલે શિખર હું મંગાવી નતું એવું કંધાય ને મુલટી ખાય એવું કંધાય શિખર શું હાવ એ આઈ ગયો તો લે આવ્યો ને આતો રહ્યો. અને આ ડબલું બબલું તો લઈને આવ્યો બધી ડબલું હવે આવી એમને ભરી આલ્યું કે જો તમારી કઈ પાણી નહીં હોય અંદર હું કમ્પ્લીટ કરીને આલું એમ કીધું મારું નામ લીધું છે તમે કરેલું હોવા છે ને? શિખરનું ભાડું હોય ને મૂકું હોવા. એ તો મારું નામ જ હા, આ તો બહુ કંધાય હું બધું આવું એ તો તોય હવે બે એટલે આ બાદ બેહો કે આ આ બેહવા પીવાનું દો. આવે વળી પીવાનું હાલે અરે સરપંચ જુઓ. તે આપણું કેવું કંધાય તો બહુ એ આતો તો કંધાય નહીં આ તો દોસ્ત પેલે કંધાતો નહીં જેવું ને. આપણે હોય ને જ લઈ લેવું ઓય નોય જવે તો અન બોટ છો બધી એવું તો તો બહુ પાણી દાંતણ બાતણ પડી જઈએ